ચાલને જીવી લઈએ, ચાલને જીવી લઈએ, ચાલને જીવી લઈએ. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો કેબીઝેડ ફૂડ પ્રેઝેન્ટ્સ ચાલને જીવી લઈએ, પાવર્ડ બાય વિજય ઇલેક્ટ્રોનિક્સ, અને હું છું યોગી. મિત્રો, દર વખતે આ કાર્યક્રમમાં તમને ભજનની મોજ કરાવીએ છીએ, સંત વાણીની મોજ કરાવીએ છીએ, આપણા જે લોકગીતો છે, લોક સાહિત્ય છે એની મોજ કરાવીએ છીએ. અને દર વખતે આપણી વચ્ચે ઘણા નામાંકિત કલાકારો આવે છે, ઘણા યુવા કલાકારો આવે છે, અને એ યુવા કલાકારો પોતાની કલાને આપણી સમક્ષ પ્રસ્તુત કરે છે. મિત્રો, લોક સાહિત્ય અને લોક સાહિત્યને જાળવતો એક કાર્યક્રમ, એને ઉજાગર કરતો કાર્યક્રમ, આપણી જે સંતવાણી છે, જે ભજન છે, જે આપણા સંતો લખી ગયા, જે ભજનમાં મીઠાશ છે, એ મીઠા ભજનોને રજૂ કરતો એકમાત્ર અબતકનો પ્રોગ્રામ એટલે ચાલને જીવી લઈએ. અને આ પ્રોગ્રામનો અમે દર વખતે તમારી સામે નવી નવી વાતો લઈને આવીએ છીએ, નવા નવા ભજનો લઈને આવીએ છીએ, અને ખૂબ જ તમે મજાથી માણો છો. લોક સાહિત્ય કેવો મીઠો શબ્દ છે. લોકો વચ્ચે જે સાહિત્ય ઉજરે એને લોક સાહિત્ય કહેવાય. લોકો વચ્ચે જે સાહિત્ય પેદા થાય એ લોક સાહિત્ય. લોકોની વાત કરે, લોક સંસ્કૃતિની વાત કરે, આપણા કાઠિયાવાડની જે વાત કરે, ગુજરાતની જે વાત કરે, એ સાહિત્ય એટલે લોક સાહિત્ય. આ લોક સાહિત્યની જો વાત કરવામાં આવે તો વર્ષો પહેલા, શા માટે લોક સાહિત્ય જન્મ્યું? કે વર્ષો પહેલા કે જ્યારે કેમેરા જેવી કોઈ વસ્તુ નહોતી, જ્યારે કોઈ પણ વસ્તુને, કોઈ પ્રસંગને યાદ કરવો હોય, કોઈ ઘટનાને યાદ રાખવી હોય, એ ઘટનાને વર્ષો સુધી આગળની પેઢી છે એ પેઢી સુધી પહોંચાડવી હોય તો એને કલમ દ્વારા છે ને એ ઘટનાને ટાંકવામાં આવતી. એ કોઈ ઘટના છે, એ પ્રસંગ છે, એને ગીતમાં વણી લેવામાં આવતી, એને કોઈ કથામાં વણી લેવામાં આવતી. અને એ પ્રસંગ, એ ગીત આજે જ્યારે ગાઈએ ત્યારે એવું લાગે કે એ લોક સાહિત્યનું જે ગીત છે, જે લોકગીત છે, એ સાંભળીએ ત્યારે આપણને એવું લાગે કે જે પ્રસંગ છે આપણી સામે હુબેહૂબ ઊભું થયું છે, આપણી આંખની સામે ચિત્ર ઊભું થાય. એ મજા છે લોકગીતની. આ લોક સાહિત્યની જ્યારે આપણે વાર્તાઓ સાંભળી, આ પ્રસંગો સાંભળી, ત્યારે હુબહુ એ કથાના પાત્રો આપણી સામે રમતા દેખાય. અને આ લોક સાહિત્ય માત્ર કથા કે પ્રસંગ નથી, પણ આખી આ પેઢીની, આખા જે જમાનો છે, આખા સમાજ છે એને શિક્ષિત કરવાનું કામ જો કોઈએ કર્યું હોય તો એ લોક સાહિત્યએ કર્યું છે. એ જમાનામાં જ્યારે શિક્ષણ નહોતું પણ સંસ્કારો ખૂબ મજબૂત હતા, એ સંસ્કારોને જો વણી લેવામાં આવ્યા હોય એ લોક સાહિત્યમાં વણાયા છે. અને એના થકી જ સમાજ જીવંત હતો, એના થકી જ જે સમાજ હતો એના આદર્શોનો પાયો છે એ ખૂબ જ મજબૂત બન્યો છે. આ પેઢીને સંસ્કાર આપ્યા છે લોક સાહિત્યએ. અને એ લોક સાહિત્ય આજે આપણે માણવાનું છે, એવા પ્રસંગોની વાત કરવાની છે, કથાની વાત કરવાની છે. અને એના માટે આજના ચાલને જીવી લઈએ કાર્યક્રમમાં જે કલાકાર આપણી વચ્ચે ઉપસ્થિત છે, સુરેન્દ્રનગરથી આવ્યા છે. તો એમનું નામ છે રઘુભાઈ ખાચર. તેઓ 4 વર્ષથી આ લોક સાહિત્ય પીરસે છે અને લોક સાહિત્યની સેવા કરે છે. તેમણે ખૂબ જ નામાંકિત કલાકાર જેમ કે રાજભા ગઢવીની સમક્ષ તેમણે પરફોર્મન્સ આપ્યું છે, અને તેમના ઘણા વિડીયો યુટ્યુબમાં પોતાની ચેનલ ઉપર તેમણે અપલોડ કર્યા છે. રઘુભાઈ ખાચર, અબતક પરિવાર આપનું ખૂબ ખૂબ સ્વાગત કરે છે. આજે જ્યારે ચાલને જીવી લઈમાં તમે આવ્યા છો ત્યારે આજે તમારી મોજ. પહેલા તો અબતક મીડિયાને અહીંથી વંદન કરું છું, કારણ કે નાનામાં નાનો કોઈ કલાકાર હોય, ગામડાને જેને ઓળખતું ન હોય કોઈ, એક ટીવીના માધ્યમ સુધી જે પોગાડવાની મહેનત કરે છે, એક વખત અહીંથી હૃદયના ભાવથી અબતક પરિવારનું અહીંથી હાર્દિક સ્વાગત કરું છું. એટલે લોક સાહિત્યની વાતો, અમીરાત અને ખમીરાતની વાતો, માતાજીના પરચાની મારે થોડી ઘણી વાતો સંભળાવી છે, કારણ કે જગતમાં હારા માણસો વિયાઈ ગયા છે. નામ તો જેને સમર્પણ કર્યા, બીજાના માટે કંઈક ખોઈ નાખવાની તૈયારી હતી, એની વાર્તાઓ આજ પણ આપણે કરવી પડે છે. જગદંબાથી શરૂઆત કરું. દુઃખ હરણી મા કુળ દેવી
માડી કરણી કરો સહાય, જાહેર જગમાં માતું જોગણી, માડી પરગટ પીઠળિયા, ગોપીપતિ ગોલોકપતિ અન ગોપ ગોકુલાનંદ, જીવન જશોદાનંદ કા તને નમો કૃષ્ણ વદજન, વરહી તું વાદળિયું બની અન સુકાય સંસારમાં, હરિયાળા જો હરખાય આ તો ખેતલ દલના ખોડલી, માંગ્યા કરતા માવડી અન તું તો બમણું દેતી ભાઈ, કાળું કમ ઘણા મેં તો મઢડે ભાળી સોનબાઈ. એવી આપણી આ હિન્દુસ્તાનની ધરતી, જ્યાં નેક ટેક અને ધર્મની અહીંયા પાણે પાણે છે વાત, સંત સુરાઓ નિપજાવતી આ ધરતીની અમીરાત, હજી ક્યાંક ક્યાંક ધબકે છે ઓલી લક્ષ્મણજીની રેખા, રાવણ જેવા બીતા બીતા નીકળે અને હાવ અનોખી તાસીર છે આ ધરતીની, જ્યાં મહાભારત વાવો ત્યાં ગીતાજી ઉગે છે. હો આ હિન્દુસ્તાનની ધરતીમાં બાપુ એવા મર્દ માણસો હતા, મહાકાળ હામો વિયાવતો હોય તો પાછી પાની કરે નહીં. જોગીદાસ ખુમાણથી માંડી, રામવાળાથી માંડી, બાવાવાળાથી માંડી, રણ ઠાંગામાં રાવત તણો અને ધડીકો નહીં રણધીર, સાતી ભર સુરવીર વીર તું રહ્યો વિકમ. 80 ગોળીઓ લાગી જાય તોય મોટામાંથી મોળા પડકારા ન કરે. આ મર્દોની ધરતી છે, દાતારની ધરતી છે. આ ધરતીની તાસીર એવી છે. અહીંના પીરાણાને જો તમને વાત કરું, આ હિન્દુસ્તાનના સંતો એવા હતા, રતા બાપુથી માંડી, જાદરા બાપુથી માંડી, મેપા ભગતથી માંડી, દાન બાપુથી માંડી, ઠેઠ વિસામણ બાપુ સુધી વ્યા જાઓ કે દખ દુઃખ દિલમાં વધી અને ધારના નોરે ધીર, યાદ કરો ત્યાં આવતો મારો પાળિયાદ વાળો પીર. અંદરથી જ્યારે થાકી જાઓ ને તો એક વખત પાળિયાદના પટાંગણમાં આવી અને વિસામણ બાપુને તમારા દુઃખની વાત કરી નાખજો. આવતી અમાના દિવસે ફેર હોય ને તો તમારે નક્કી કરવાનું, પાળિયાદની ધરતીની પીરાઈ હજી જાગૃત છે, એમાં શંકા કરવાની આવે નહીં ભાઈ. અહીંયા વજન કરી હારે અને ભજન કરી જીતે. એટલે વિશ્વાસ અને શ્રદ્ધાની મારે વાતો કરવી છે. પહેલાં જગદંબાની મારે વાત કરી દઉં, કારણ કે માથી કોઈ મોટું નહીં. સુના નથી આ રાફડા હજી આમાંથી ફણીધર નીકળે, વાતો જૂની રાખવા હજી કામય બનીને કરડે. ઓલી માત કાગલ માત નાગલ એ હૈયામાં હૈયાદ છે, જગમાં વળેલી માત જેતલ તને વંદન હજારો વાર છે માં. કચ્છ પરગણામાં આ દેવલમાં જે ત્રાગુ કર્યું, એટલે વીરતાની વાતો, દાતારીની વાતો, શૌર્યની વાતો આપને મારે સંભળાવી છે. પહેલા જગદંબાની મારે વાત કરવી છે. કેવી છે જગદંબા? આપણી આ પાંચાળની ધરતી બોલાય, કંકુ વરણી ભૂમિકા અને ધરતી લાપડી યાર, નર નારી દોનો ભલા એ પડ જોઈ લો પંચાળો. પણ કચ્છ પરગણું એ હોરઠની ધીંગી ધરતી બોલાય, વાગડની ધીંગી ધરતી અને પંખીના માળા રોકું રાયથળી ગામ, અને ભાસળિયા આંખના ચારણો મેજલબા કરીને ચારણ, અને એકના એક દીકરી આઈ દેવલમાં. આમ તો દેવલમાં એ તો હિંગળાજમાંનો અવતાર હો. મેજલભા ચારણ હિંગળાજ પરસવા માટે જતા, અને હિંગળાજમાં સપનામાં આવીને કીધું, મેજલભા તારે ત્યાં દીકરી થાય છે અને નામ આઈ દેવલ રાખજે. એટલે હિંગળાજમાંનો અવતાર આઈ દેવલમાં. દેવલમાંની ઉંમર 12 વર્ષની છે, નાની ઉંમર, બાળ અવસ્થા.
બાપુ રાયથળીમાં કોઈ માંદું પડ્યું હોય, કોકને હાડમાં તાવ ઘરી ગયો હોય, તાવ ઉતરતો ન હોય, વેદોન હકીમો હાથ ખંખીરી નાખે કે બાપા અમારું કામ નથી હવે. એટલે કોઈ જનેતા પોતાના દીકરાને લઈ કાખમાં તેડી અને દેવલમાં પાણી આવે, માં મારા દીકરાને હાડમાંથી તાવ જાતો નથી, માં તમે કાંઈક કરો ને. એટલે આય દેવલમાં માથામાંથી હાથ મેલે એટલે ખોળિયામાંથી તાવ ભાગી જાય હો. આવા નાના મોટા પરચા તો માતાજીના અનેક છે, એમાં શંકા કરવાની આવે નહીં. પણ ખોડાસર ગામમાં આય દેવલમાં સાસરી હતા. આય દેવલમાંનું ખોડાસર ગામમાં સાસરું હતું, સાસરી હતા માતાજી. અને વાગડની ધરતીમાં કાળ પીડ્યો ભાઈ, દુકાળ પીડ્યો. સાચ માખણના સેવટે જેની હાલત હળગી હોય, પણ કદીના કાળા હોય જેના કુલ દૂધડીએ કાગડા. આ તો સાચ માખણના સેવટે જેની હાલત હળગી હોય હો. વાલપની વીટીયું વેચી વેચી અને ચારણોએ માલ ઢોરને ખવારી દીધું, કાંઈ કરતા કાંઈ નથી રહ્યું હો. ખોડાસર આય દેવલમાં ઉપાધિ કરે છે કે કાળ પડ્યો છે, દુકાળ પડ્યો છે, કોઈ કોઈને હંગરવા વાળું છે નહીં. રાયથળીના પાદરમાં મારા બાપુ શું કરતા હોય છે? સાહેબ, જેટલી દીકરીને બાપની ઉપાધિ થતી છે એટલી ઉપાધિ કદાચ દીકરાને નહીં થતી હોય. આ વાલપનો હેતનો હિમાલય કહેવાનું મન થાય. પંખીડું કહેવાય, વાલપનું પંખીડું. ઉપાધિ થાય છે કે રાયથળીના પાદરમાં મારા બાપુ શું કરતા હોય છે હો. આ બાજુ રાયથળીના પાદરમાં મોટા મોટા ચારણો ઉપાધિમાં પડી ગયા છે કે કાળ પડ્યો છે, દુકાળ પડ્યો છે, આ વરસાદ નહીં આવે તો આપણે શું કરશું હવે? ઉપાધિ થાય છે. રાયથળીથી જૂના કટારિયા 20 કિલોમીટર થાય. જૂના કટારિયાથી 11 વાણિયા ઘોડાની માથે સવાર થઈ અને રાયથળીના પાદરમાં ઘોડાની ઘુમરીઓ મીડી વાગવા. પડકારો કર્યો, ચારણો અમને ખબર છે કાળ પડ્યો છે, દુકાળ પડ્યો છે, કોઈ કોઈને હંગરવા વાળું નથી, પણ ઉઘરાણી કરવા માટે આવ્યો છું, પૈસા લેવા માટે આવ્યો છું. એટલે ચારણોએ વાત કરી કે બાપા આ કાળ પડ્યો છે, દુકાળ પડ્યો છે, કોઈ કોઈને હંગરવા વાળું છે નહીં, આમાં પૈસાની વાત તો ક્યાં કરવાની હતી? ચારણો, જો તમે પૈસા નહીં આપો, કાલ આવા ટાણે આવીને ઊભો રહું છું. જો પૈસા નહીં આપો તો રાયથળીના જે કાંઈ મોટા મોટા ચારણો છો ને એની આબરૂના ધજાગરા કરી છે. હું ખેરાજ વાણીઓ બોલું છું હો, મોઢામાંથી ન બોલવાના વેણ નીકળે છે. વાણિયા તો વિયાઈ ગયા, પડકારો કરી અને વાણિયા તો વિયાઈ ગયા. આ બાજુ ચારણો ઉપાધિમાં પડી ગયા હો, ઉપાધિ કરે છે. કાલ સવારના પોરમાં વાણિયા આવશે અને આપણે જવાબ શું આપશું? રાત પડી ગઈ છે, ભાગતી ભાગતી પડી જતી સૂર્ય ને ચંદ્ર હાથનો આવે. કરમવાદી બધાય કરમ કરતા રે, કેમ એ મને ઊંઘું ભારી. આ તો ભાગતી ભાગતી પડી જતી સૂર્ય ને ચંદ્ર હાથનો આવ્યો. રાત પડી ગઈ છે, અંધારું થઈ ગયું છે. રાયથળીમાં ચારણો હુતા નથી, નીંદર નથી આવતી. નીંદ નો આવે તણ જણાન કહો સખી કોણ, એક પ્રીત વસોયા બહુ ધન ઋણા અને ખટકે વેર હયા. બાપને માર્યાના, ભાઈને માર્યાના વેર હોય ને એને કોઈ દી નીંદર ન આવે. એ આમ પડખા ફરતો હોય છે, સપના જોતો હોય છે, એ કેદી હામો વી આવે. અને એક જેને સાચો પ્રેમ થઈ ગયો હોય, શેણિયણ વિજાણન તમે લઈ લ્યો કે હરણા તારી ડોકમાં હું તો ઘડાવું ઘુગર માળ, સોને મટાવું સિંગડી તું વિદાણનના વાવડ આપ. હે હરણા, તારા ડોકમાં ઘુઘરમાળ ઘડાવી દઉં, તારી નાની નાની સિંગડી છે ને એ હોને મટાવી દઉં, પણ એક વખત મને વિદાણનના વાવડ આપી દે ને. હરણા તારી ડોકમાં હું તો ઘોડાવું ઘુઘરમાળ, આ તો હોને મટાવું સિંગડી તું વિદાણનના વાવડ આપ. એક જેને હાથો પ્રેમ થઈ ગયો હોય એને નીંદર ન આવે. અને એક જેને માથાના વાળ જેટલું દેણું હોય, હવારના પોરમાં મોઢું હું દેખાડીશ, એને નીંદર ન આવે. આ બાજુ રાયથળીના પાદરમાં ચારણોને નીંદર નથી આવતી
કે હવારના પોરમાં વાણી આવશે અને હું જવાબ શું આપી. હવાર પડી ગયું ભલ ઉગ્યા ભાણ અને ભાણ તિહારા લઉં ભામીણા જીવન મરણ હક માણ અમારી રાખજે કાસપ રાઉત. હવાર પડી ગયું. આ બાજુ રાયથળીમાં ચારણો મીડા ભેગા થવા કે મેજલભા કાંક રસ્તો તો કાઢો, હમણાં વાણી આવીને ઊભા રહી છે તો આબરૂના ધજાગરા થાય છે. તેથી રાયથળીના પાદરમાં મૂસના કાતરાની માથે વળ દઈ અને ભાસળી આંખના ચારણો એટલું બોલ્યા હતા કે ચારણો એ ખેરાજ વાણીઓ અહીંયા આવે ને એ પેલા તો આપણે ત્રાગું કરી નાખવું છે ને, ખોળિયામાંથી પ્રાણ પંખીડું કાઢી નાખવું છે. શું કામ? આબરૂ વહી જાય ને પછી જીવન જીવવાનો હવા વિયો જાય છે. હો, નક્કી કરી લીધું ત્રાગું કરી નાખવું છે. પણ ત્યાં તો બાપુ મોટા મોટા ચારણો પડકારા કરી કરીને કહેવા મંડાણા કે બાપા માથું અમે આપશું, ઉપાધિ નહીં કરતા. મોટા મોટા ચારણો પડકારા કરે છે, અમે માથા આપશું. એમાં 84 વર્ષના ડોહીમાં લાકડીના ટેકે ટેકે વિયેવા કે મેજલ મોઢાની રેખામાં કેમ ફેરશે, આંખમાંથી આહુડા કેમ પડે છે. રોતા આહુડે મેજલભા વાત કરે છે, ડોહીમાં અહીંયા તો ત્રાગા કરવાની વાત છે, માથા કાપવાની વાત છે માં, પણ તું વાત તો મને કર. અરે માડી ખેરાજ વાણીઓ આવ્યો તો નો બોલવાના વેણ કાઢ્યા માં, ઉઘરાણી કરવા માટે આવ્યો તો, અને આપણી પાસે અત્યારે પૈસા છે નહીં. પૈસા શીમાં કેમ આપશું આપણે પૈસામાં? અરે બાપા તું ઉપાધિ નહીં કરતો. એ ખેરાજ વાણિયાને એટલી બધી પૈસાની પડી હોય ને તો નાળિયેર હું મોકલીશ, ઉપાધિ નહીં કરતો. માથું તો ત્રાગું તો હું જ કરીશ, ઉપાધિ નહીં કરતો. હો અરે માડી તમારે કઈ થોડું ત્રાગું કરવાનું હોય? અમે તો તમારા દીકરા છવીમાં, તમારે ન ત્રાગું કરવાનું હોય કે કાંઈ બોલતો નહીં દીકરા, ત્રાગું તો હું જ કરીશ. ટૂંકમાં વાત કરું, એ 84 વર્ષના ડોહીમાં ત્રાગું કરવા માટે તૈયાર થઈ ગયા. હો, નક્કી કરી લીધું કે રાયથળીની આબરૂ નહીં જવા દઉં, ત્રાગું કરી નાખું છે. નક્કી કરી લીધું. લાલ કંકુ કર્યો, ચાંદલો લગાડ્યો, ધાબળી ઉઠાડી, મ્યાનમાંથી હજી આમ તલવારને બારી કાઢી. ભાઈ રાયથળીના પાદરમાં વેલડું આવીને ઊભું રહ્યું. માફો નાખ્યો છે. આ વેરડામાં હતું કોણ? ભાસળી આંખની દીકરી આઈ દેવલમાં હિંગળાજ માનો અવતારો. સડાબ 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 ડગલા ભર્યા, પડકારો કર્યો. બાપુ આ ડોહીમાને ચાંદલો કર્યો છે, ધાબળી ઓઢાડી છે, આ બધું છે હું માં? એટલે આખી માંડીને વાત કરી. આઈ દેવલ ખેરાજ વાણીઓ આવ્યો તો નો બોલવાના વેણ કાઢ્યા, ઉઘરાણી કરવા માટે આવ્યો તો. એક બાજુ ગાયું ભેવું ભાંભોરા નાખે છે, આમાં પૈસાની વાત તો ક્યાં કરવાની હતી? આબરૂ ન જાય ને એટલા માટે ડોહીમાં ત્રાગુ કરે છે. સાહેબ તેથી હિંગળાજ માનો અવતાર આઈ દેવલમાં જે બોલ્યા છે ને, માન બે ભાનમાં માં તુજને રટા કર અને જીભ પર કાયમ કરતી હોકારા, ખોળને ખેલવા બાળને માવડી આજ તરસોડતી નહીં જોગ માયા. આઈ દેવલમાં એટલું બોલ્યા કે બાપુ મારી ઉંમર નાની છે, મારાથી મોટી વાત થાય નહીં, પણ ખેરાજ વાણિયાને જો નાળિયેર મોકલવું હોય ને તો નાળિયેર લીલા મોકલાય. આ 84 વર્ષના ડોહીમાં ત્રાગુ કરે, એમને કઈ થોડું ત્રાગુ કરવા દેવાનું હોય? બાપુ ત્રાગુ તો હું જ કરીશ. એ આઈ દેવલમાં ત્રાગુ કરવા માટે તૈયાર થઈ ગયા. રાયથળી નામ કહેવાય છે, માણસો ટીંબો વળી ગયા છે. આ નો બનવાની કાંક ઘટના બનવાની છે. હો, લાલ કંકુ કર્યો, ચાંદલો લગાડ્યો, ધાબળી ઓઢાડી, મ્યાનમાંથી આમ તલવારને બારી કાઢી અને તલવારનો ઘા કરે ન કરે, દેવલમાનું મસ્તક થાળમાં આવીને ઊભું રહી ગયું. ભાઈ ચારણો વિચારમાં પડી ગયા કે
કે હજી તલવારનો ઘા નથી કર્યો અને માથું કેમ થાળમાં આવીને ઊભું રહી ગયું. વિચાર કરે છે હો. અને દેવલમાનું ધડ હાથમાં શમશેર લઈ અને જૂના કટારીએ સામું મીઠા ડગલા ભરવા હો. સડાબ 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 સડાબ. રાયથળીના પાદરમાં જેને નો બોલવાના વેણ કાઢ્યા હતા એ ખેરાજ વાણિયાને મેળીની અટારીની માથેથી હેઠો પાડ્યો ભાઈ, ઠાર મારી નાખ્યો. એ ખેરાજનો ભાઈ જયરાજ વાણિયો લાકડી પડી એમ પડી ગયો. માં રાયથળીના પાદરમાં હું નહોતો આવ્યો, માં મને માફ કરી દે ને, માં મને જવા દે. માં કહી દીધી. માં કીધા પછી દીકરાને માં મારે નહીં. માં મને જવા દે. દેવલમાનું મસ્તક રાયથળી છે અને દેવલમાનું ધડ જૂના કટારિયા છે. સમય ફરી ગયો છે. આ કળિયુગ ભલે પનોઠી વળીને બેહી ગયો, પણ બાપુ દેવલમાનું જ્યાં ધડ હાલ્યું હતું ને ત્રાગુ કરી અને આ દેવલમાનું જ્યાં ધડ હાલ્યું હતું આજ પણ ત્યાં ખડ નથી ઉગતું. આમાં કોઈને શંકા જાય આ ઘટના કઈ થોડી બની હોય તો પંખીના માળા રૂપું આજ પણ રાયથળી ગામ છે ત્યાંના ચારણોને તમે વાત કરો ને કે બાપા ઘટના બની હતી, ત્યાંના ચારણો તમને વાત કરશે બાપા આ દેવલમાં એ ત્રાગુ કરીને પછી હાલ્યા હતા ને અહીંયા આજ પણ ત્યાં ખડ નથી ઉગતું. આ એનો પુરાવો છે, આ એની સાબિતી છે. એમાં કોકની વાડીઓ આવે છે, ખેતરું આવે છે. એ ખેડૂ માણાને પૂછો કે બાપા અહીંયા ખડ શું કામ નથી ઉગતું. તેથી હિંગળાજમાંનો અવતાર આ દેવલમાં અહીંથી ત્રાગુ કર્યું હતું, અહીંથી હાલ્યા હતા દેવલમાં, એટલે આજ પણ ત્યાં ખડ નથી ઉગતું. આવી આ જગદંબા છે, આને કોણ ઓળખી શકે? જેની વિચારણા ગતિ હારી હોય, જેના વિચાર હારા હોય ને એ માતાજીને ઓળખી શકે. બાકી જેવા તેવાની વાતો નથી. પથ્થર પૂજે જો હરી મળત તો પૂજો તું મોટા પહાડ. એક નાનકડો આમ તો પથ્થર પૂજવાથી જો ભગવાન મળી જતા હોય તો મોટા મોટા પહાડની અગરબત્તી કરવાની તૈયારી છે. તમે સાચા હોય, તમારો પડકારો સાચો હોય તો ભગવાન મળે છે. હૈયાના ભાવથી જો કરો હાકલો તો ધૂણવા મળી જાય ચિથડ તણું ઢીંગલું હો. પણ કોણ હવે કોદાળી લઈને જો ધરતી પર ઢંઢોળે, કોણ હવે શમશાને જઈને ખપી ગયા ને ખોળે હો. જગતમાં હારા હારા માણસો વિયાઈ ગયા છે સાહેબ. બીજાના માટે થઈને જેને ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખવાની તૈયારી હોય, બીજાના માટે થઈને વેચાઈ જવાની તૈયારી હોય, આશરા ધર્મ રાખવા માટે તમે જોવો તો ખરા કેટલા કેટલા બલિદાન નથી મફતમાં મળતા, એના મોંઘા મૂળ ચૂકવવા પડતા. વેચાઈ જવાની તૈયારી હતી ને આજ પણ એની વાતો કરવી પડે છે. અમદાવાદનો નવાબ મ્યાનમાંથી તલવારને બારી કાઢી અને પ્રતિજ્ઞા લીધી કે રણમલજી રાજપૂતને જીવતો ન જવા દઉં, ઠાર મારી નાખવું. આ બાજુ રણમલજી રાજપૂત ઘોડાની માથે સવાર થઈ અને મારતા ઘોડે વિયા જાય. શું કામ? પાછળ ફોજ વી આવે છે, તલવારની તાળીઓ પાડતા દુશ્મન વી આવે. આમાંથી આશરો આપે કોણ? સાશ માખણના સેવટે જેની હાલત હળગી હોય પણ કદીના કાળા હોય, જેના કુલ દૂધડીએ કાગડા. માળિયાની બાજુમાં પંખીના માળા રૂકું દઈસરા ગામ, ભોજા મકવાણા કરીને એક આયર. દુનિયા જાકારો દી અને રાખીને ઘરમાં રાણ, માથા હાટે મૂલવી આયર તમારા એંધાણો. આમાંથી આશરો આપે કોણ? ભોજા મકવાણા નામનો મરદ આયર. દઈસરાની બજારમાં જ્યારે રણમલજી રાજપૂત નીકળ્યો ભાઈ, આમ હરકું ચાલી લીધી કે રાજપૂત કઈ બાજુ? કે ભોજા પાછળ ફોજ વી આવે છે, તલવારની તાળીઓ પાડતા દુશ્મન વી આવે છે. મારી મહેમાન ગતિ કરતો જજે ને, મારે ત્યાં રોટલા ખાતો જજે ને. અરે ભોજા, દુશ્મન વી આવે છે, ફોજ વી આવે છે, તું આશરો આપવાની વાત કરસ કે મારી માથે ભરોસો નથી? ટૂંકમાં વાત કરું, એ ભોજો મકવાણો એ રણમલજી રાજપૂતને આશરો આપે છે હો. ડાયરાને આવીને વાત કરી, જોજો હો રાજપૂતનો દીકરો છે, મહેમાન ગતિમાં કાંઈ ખામી ન આવે. ડેલીએ ન હોય ડાયરો, હોરડીએ હોય અંધારા, ભેદું કવિ મેકરણ ભણે એના જીવન ખરા ઝેર. મહેમાનોને માન તમે દલ ભરી દીધા નહીં, પછી તમારી મેળ્યું નહીં મહાન આ તો હાચો હોરઠિયો ભણે. મહેમાન ગતિ કરાવી એ રણમલજી રાજપૂત
એક ફૂલ ચડે ને બીજું ફૂલ ઉતરી જાય હો. ભોજા, એ ભોજા, મને રજા આપી દે ને. શું કામ? કે અમદાવાદના નવાબને ખબર પડશે ને તે મને આશરો આપ્યો છે તો તારા ટીંબાને ઉધડ કરી નાખશે. ભોજા, મને રજા આપી દે ને. તેની દહીસરાની બજારમાં મરદ બાણા હો, મરદનું ફાડ્યું પડકારો કરીને કીધું કે રણમલજી, અમદાવાદનો નવાબ ભલે વી આવે પણ મારી જીબાનમાં ફેર પડે ને તો ખોળિયામાંથી પ્રાણ પંખીડું કાઢી નાખીશ. ઉપાધિ નહીં કરતો, ઉપાધિ નહીં કરતો તો. અને આ બાજુ અમદાવાદના નવાબને ખબર પડી કે મારા દુશ્મન રણમલજી રાજપૂતને ભોજા મકવાણાએ આશરો આપ્યો છે હો. મારતા ઘોડે વી આવ્યા ભાઈ. આરે જે પગરખું હતું, પગી હતો, એને વાત કરી કે નવાબ, આપણા દુશ્મન રણમલજી રાજપૂતને ભોજો મકવાણો આશરો આપે છે હો. મારું ખોટું પડે તો તમારી તલવારને મારું માથું, આમાં બીજી વાત ન આવે. કે આ એનામાં જનૂન છે, આ એનામાં બળ છે, મારા દુશ્મનને હાચવી શકે? કોણ છે આ મર્દ માણા કે ભોજો મકવાણો? કે બોલાવો એને ભોજા મકવાણાને. ડેલી આવીને વાત કરી, ભોજા, તને અમદાવાદનો નવાબ બરકે છે હો. દહીસરાની બજારમાં સડાબ 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 ડગલા ભર્યા ભાઈ. દહીસરાની બજારમાં જ્યારે ભોજો મકવાણો જ્યારે વી આવે, મોઢાની રેખામાં ફેર નથી પડ્યો, એની હાલમાં ફેર નથી પડ્યો. ભોજા, તે મારા દુશ્મન રણમલજી રાજપૂતને આશરો આપ્યો છે? અરે બાપા, હું તો નાની એમથી ગામડીનો ધણી છું. તમારા દુશ્મનને હાચવી અગુઈ મારામાં ગજુ નથી કે ભોજા હાચું બોલી જાને, બાકી આબરૂના ધજાગરા થશે હો. બાપા, મેં આશરો આપ્યો નથી અને હું શું કામ કહું મેં આશરો આપ્યો છે? ભોજો એમ નહીં માને તો બે બાવડા ચાલ્યા ભોજા મકવાણાના અને ચોકમાં લાવ્યા. અમદાવાદનો નવાબ છેલ્લી વાર પૂછવા જાય છે હો. ભોજા, છેલ્લી વાર પૂછવા આવ્યો છું હો, સાચું બોલી જાને. દિવાલમાં હોલ પાડવાની જે સારડીઓ બોલાય, ભોજા મકવાણાના અંગની માથે સારડીઓ મીઠી ફરવા હો. ડાબા હાથમાં ફરવા મંડાણી, જમણા હાથમાં ફરવા મંડાણી. ભોજાના મુખમાંથી બીજું વેણ નથી નીકળતું. લોહીના ફુવારા તો ઉડ્યા, લોહી નીકળવા મંડાણા, હાટકાની કણસું મીઠી ઉડવા. અમદાવાદના નવાબને દયા આવી કે ભોજો એમ નહીં માને તો એની જનેતાને બોલાવો. અને આ બાજુ જનેતાને વાત કરી, તમે જરીક જોવો તો ખરા, તમારા દીકરાના તો બરજે બરજા બોલી ગયા છે, તમે જઈને સાચું વાત કરી દો ને. દહીસરાની બજારમાં સડાબ 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 ડગલા ભર્યા હો. જનેતા તો આવી પણ આંખમાંથી આહુડા નહોતા પડતા. એને એક હરખ હતો, આશરા ધર્મ રાખવા માટે થઈ આજ મારો દીકરો, આજ મારો ભોજો મોતની અણીમાંથી ઊભો છે ને, આ એને હરખ હતો હો. જનેતા આવી, હાડકાની કણસું પડી છે, આમ કણસને નાકે અડાડી અને કણસનો ઘા કરી અને જનેતા વળી ગઈ પાછી. અમદાવાદનો નવાબ એમ પૂછે છે, જનેતા માડી, તમને તમારા દીકરાની દયા નથી આવતી? આ પાછા કેમ વળી ગયા? દીદી પાછું વળી નથી જોયું. પડકારો કરીને કીધું, નવાબ, હું મારા ભોજાની દયા ખાવા નથી આવી તો એના લોહીમાં મારા ધવનની હોરમ લેવા આવી છું. તો પછી હવે કે નવાબ, એ લોહીમાં મારા ધાવણની હોરમ આવે છે, કોઈના બાપની તેવર નહીં ભોજાના મુખમાંથી વેણ કઢાવી હકે, કોઈની તેવડ નહીં. અને આ દ્રશ્ય રણમલજી રાજપૂત મેડીની અટારીની માથે બેઠો બેઠો જોવે છે. ભોજા મકવાણા, તને તો વંદન કરું છું પણ તારી જનેતાને આથી ખોટી ખોટી વંદન કરું છું. હગા દીકરાને બરજા બરજા બોલી જાય તોય મોઢામાંથી બોળો પડકારો ન કરે. અને આ દેશની એવી કઈ જનેતા હોય, દીકરો મોતની અણીમાંથી ઊભો હોય અને દાંત કાઢતા કાઢતા પાછી વળી જાય. તને તો વંદન કરું છું પણ તારી જનેતાને આથી કોટીક કોટીક વંદન કરું છું. આવું નેકી ટેકીથી જીવન જીવે ને એની વાર્તા જગતના ચોકમાં અમર થઈ જાય.
બાકી કંઈક ખેલા ખપી ગયા વિધ વિધ પહેરીને વે ભજાવે ને ભભૂતિયા નાવે મોજ નરેશ હો. પરમાત્માએ જીવનદાન આપ્યું છે, નમ્રતાથી જીવી આ જગતમાંથી રજા લઈ લેવાની હોય. सॉल्व करना है 20 सेकंड में। मैडम इतना जल्दी कैसे होगा? तो सीखो वरना उस जैसे बन जाओगे होपलेस। तुम इतने इंटेलिजेंट हो तो कॉम्पिटिटिव एग्जाम क्यों नहीं देते? जब क्वालिटी हो साथ तो कंपटीशन क्यों? કેવીઝેડ નમકીન એન્ડ વેફર્સ. પવિત્ર વાતાવરણની અનુભૂતિ, સકારાત્મક ઉર્જાનો અહેસાસ. શિવમ ગુગળ ધૂપ કપ અને અગરબત્તી ઘરમાં નકારાત્મક ઉર્જા દૂર કરે, મચ્છર જીવાત દૂર કરે, વાતાવરણ મનમોહક બનાવે. શિવમ ગુગળ ધૂપ કપ અને અગરબત્તી અલગ અલગ ફ્લેવરમાં ઉપલબ્ધ. પાઉન્ડ્સ, ભારતવાસી, નફીઝા, કેવડા, ગુલાબ, લવંડર, રજવાડી, મોગરા, પર્પલ, કેદાર, 7 સ્ટાર, સેન્ડલ, ફૂલ રોજ, રિયલ ફ્લાવર, સુખડ ચંદન, સિલ્વર સ્મેલ, પંચામૃત, પાઇનેપલ અને અન્ય ઘણી બધી ફ્લેવરમાં ઉપલબ્ધ. ઔષધિ ગુગળ ધૂપ સાથે શિવમ ધૂપ કપ અને અગરબત્તી. સરસ મજાના આપણે લોક સાહિત્યના પ્રસંગો સાંભળી રહ્યા છીએ. સરસ મજાની કથાઓ સાંભળી, સરસ મજાના આઈના પ્રસંગો આપણે સાંભળ્યા. રઘુભાઈ ખૂબ સરસ મજાનું એવું લોક સાહિત્ય પીરસી રહ્યા છે. મજા છે આ લોક સાહિત્યની. મેં તમને શરૂઆતમાં કીધું એમ એક સંસ્કાર છે આ લોક સાહિત્યમાં. આ સંસ્કાર આપણને સંત દ્વારા પણ મળે છે. કહેવાય ને કે સંત, સપૂત અને તુંબડા ત્રણેયનો એક જ સ્વભાવ. સંત, સપૂત અને તુંબડા ત્રણેયનો એક જ સ્વભાવ. એ તારે પણ ડૂબાડે નહીં, એને તાયરા ઉપર ભાવ. હે કાઠિયાવાડ ધરતીનું આમ નામ લઈ એટલે કાઠિયાવાડની ધરતી સંતોની ધરતી છે, સપૂતોની ધરતી છે. હે કેવા કેવા વીરો થઈ ગયા, કેવા કેવા સંતો થઈ ગયા. એ સંતોની આપણે વાત કરવી છે. સંત આ શબ્દ યાદ કરી. જ્યારે જીવનમાં સંતનું આગમન થાય છે ત્યારે જીવન વસંત બની જાય છે. આ સંતની કૃપા છે, આ સંતના પરચા છે. સરસ મજાના કાઠિયાવાડમાં કેવા કેવા સંતો થઈ ગયા છે. જલારામ બાપા, હે વીરપુર નામ યાદ રહીને ત્યાં જલારામ બાપા પણ યાદ આવે, બજરંગદાસ બાપા પણ યાદ આવે. બગદાણા નામનું યાદ લઈ ત્યારે આ બધા સંતોને આપણે યાદ કરીએ. જેમ એક માધ્યમ હોય છે, જેમ કેમેરાના માધ્યમ થકી હું તમારા સુધી પહોંચી રહ્યો છું, એમ આપણે જો ભગવાન સુધી પહોંચવું હોય, પ્રભુ સુધી પહોંચવું હોય, પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય, એ ચિત્ત આનંદની પ્રાપ્તિ કરવી હોય તો એક માધ્યમની જરૂર પડે છે. અને માધ્યમ સંત બનતા હોય છે. સંત દેખી નમન કીજીએ અને ઝપટ નમાવીએ શીશ. હે જ્યારે પણ આપણે સંત જોઈએ ફટાફટ આપણે એમને નમન કરવા જોઈએ, એમની આગળ શીશ માથું ઝુકાવવું પડે. કારણ કે એ સંત જ્યારે આપણા જીવનમાં આવે છે ત્યારે જીવન ધન્ય બની જાય છે. સંત પરમ હિતકારી એમણામાં જ નથી કહેવાયું. સંતનો 2 મિનિટનો પણ આપણને જો સંગ થઈ જાય ને તો આપણા કુસંગ ટળી જાય છે. અને ક્ષણને આપણે સત્સંગ કહીએ છીએ. આ સંતની સંતની કૃપા થાય ત્યારે જ કોઈ એક નરેન્દ્રમાંથી સ્વામી વિવેકાનંદ બનતા હોય છે. સંતની કૃપા થાય ત્યારે કોઈ બાવલામાંથી બાઉદીન બનતો હોય છે. હે આ સંતની કૃપા છે. સરસ મજાના આપણને સંતના પ્રસંગો આપણે સાંભળવા છે. કારણ કે આ પ્રસંગોની પણ એક મજા છે. પ્રસંગોને જો આપણા કાનમાં રેડવામાં આવે, પ્રસંગોને જો આપણે યાદ કરીએ, એ સાંભળી લઈએ અને એનાથી આપણને સંતનું એક સામર્થ્ય વર્તાય, એનાથી પણ એક જિંદગીમાં ધન્યતા અનુભવાય છે. કારણ કે એના પ્રસંગોમાં પણ ક્યાંક ને ક્યાંક એ સંસ્કાર વહેતા હોય છે, ક્યાંક ને ક્યાંક એ પરચા વહેતા હોય છે. ચાલો રઘુભાઈના મુખેથી આપણે સરસ મજાના આવા સંતોના પરચા સાંભળીએ. રઘુભાઈ ખાચર. ભગવે મેં ભગવાન છુપા હે માનવ તું પહેચાન. જેને કોણ ઓળખી હગે. શબ્દની હું તાકાત છે. શબ્દ આરસે, શબ્દ પારસે, શબ્દ હસાવે, શબ્દ રડાવે, શબ્દ શું ન કરાવે. प्राणी के प्रभाव से सोए हुए भाव को जगाते हैं और जिंदा करते हैं जान मुर्दा.
जब हम दिलों में काव्य सुधा बरसाते हैं, सूची नहीं जाते, रवि नहीं जाते, वहाँ हम कवि जाते हैं। शब्द रूपी बाण लागी जाए એ માણસના જીવનમાં પરિવર્તન આવી જાય છે હો। જેને જેને સંતોના સાધુ સંતોના આશીર્વાદ લાગી ગયા, હમણાં વાત કરીને બાવલામાંથી બાવદીન બનતા વાર ન લાગે। એક સંતના આશીર્વાદ જેને મળી ગયા, લાકડાનો ભારો આપ્યો અને પડકારો કરીને કીધું, બાવો છો ને? કે હા। એક વખત જૂનાગઢની તેજુરીની ચાવી હાથમાં અપાવું ને તો નક્કી કરી લેજે આ સંત બોલ્યો તો હો। આ સંતોનો સ્વભાવ છે એવો જનેતાના ગોદની જેવો, જેને કોણ ઓળખી શકે। હું શરૂઆતમાં બોલ્યો, જેની વિચારણા ગતિ હારી હોય ને એ ઓળખી શકે ભાઈ। અહીંયા વજન કરી હારી અને ભજન કરી જીતે। કેવા કેવા સંતો, કેવા કેવા સુરવીરો। મોઢામાંથી એક વેણ કાઢે એટલે મરદાને બેઠું થઈ જવું પડે હો। પાંચાલની ધરતી અને એ ધીંગી ધરતીનું પંખીના માળા રોકું મોલડી ગામ, રતા બાપુના દીકરી માકબાઈમાં થાનની બાજુમાં સોનગઢ કરીને ગામ છે, ત્યાં હારે છે હો। જાદરા બાપુના જીવનની અહીંથી શું વાતું કરવાની હોય। બારવટિયા રોકું જીવન હતું, જેનું નામ પડે અને હારા હારા માણસો ધ્રુજવા મળી જાય। આ બારવટિયા પણ એક બાજુ મેલી દીધું અને હાથમાં માળાનો બેરખો લઈ લીધો। તુહી ઠાકર, તુહી ઠાકર, તુહી ઠાકર, તુહી ઠાકર। ઘનશ્યામનો સેવક બન્યો ન બન્યો તો કશું ન બન્યો। હાથમાં માળાનો બેરખો લઈ લીધો પછી તો જાદરા પીર કહેવાતા। જાદરા પીર કહેવાતા। માકબાઈમાં થાનની બાજુમાં હોનગઢ કરીને ગામ છે, ત્યાં હારે છે। આમ પોતાનું જે મકાન છે એમ બારી ઉઘાડી ભાઈ, 25 હક બાયું સાતી કૂટી કૂટીને રોવે છે હો। આંખમાંથી બોર બોર જેવડા હુંડા પડે છે। પડકારો કર્યો, બેન આ શું ઘટના બની છે? આંખમાંથી આહુડાની ધારું થઈ છે, મને વાત તો કરો। ઉતાવળા પગે કોળી પટેલની દીકરી રાધાબાઈ જવાબ આપે છે, માં તમને કાંઈ ખબર નથી? કે ના, મને કાંઈ ખબર નથી। તમારી બેનપણી રાધાબાઈ એના એકના એક દીકરાને હરબડક થયો અને ખોળિયામાંથી પ્રાણ પંખીડું ઉઠી ગયું હો। એ એકનો એક દીકરો હતો, આમાં એકનો એક દીકરો હતો, હરબડક થયો અને ખોળિયામાંથી પ્રાણ પંખીડું ઉઠી ગયું। આંખમાંથી આહુડાની ધારું મીટી પડવા જ્યાં મેપા ભગત બેઠા છે, જાદરા બાપુ બેઠા છે, ત્યાં આવી અને પડકારો કરીને વાત કરી કે મોરડીથી હું આવી ને, મેં તમારી પાસે કાંઈ માંગણી નથી કરી, આજ તમારી પાસે કાંઈક માંગવા આવી છું હો। એટલે મેપા ભગતે વાત કરી, માંગો એનો કાંઈ વાંધો નહીં, પણ પૈત રે સત રે ને એવું કાંઈક માંગજો। કે તમે બરસીન ભાલું એક બાજુ મેલી દીધું હોય, ભગવાનની અરે જો વાતું કરી હોય તો મારી બેનપણી કોળી પટેલની દીકરી રાધાબાઈ એના એકના એક દીકરાને હરબડક થયો અને ખોળિયામાંથી પ્રાણ પંખીડું ઉડી ગયું છે, એ દીકરાને તમે હજીવન કરો। જાદરા બાપુ અને નેપા ભગત ખખડા દાંત કાઢે છે હો। મુવા કોઈથી હજીવન થાય નહીં। મૂછું મરડતા મયપતિ જેના ગજા હતા ગંભીરી, સુબળ એના શરીર એકદી મહાણે ભેળા મેકરણ। ગીતા ગાઈને જ્ઞાન સમજાવતો એ કાનુડાએ કેવી કરી, સામળિયાના શરીર એકદી મહાણે ભેળા મેકરણો। પરમાત્માના ઘરેથી હુકમ આવી જાય એટલે ખોળિયામાંથી પ્રાણ પંખીડું વ્યૂ જાય છે, એમાં કોઈ દી કોઈનું હાલ્યું નથી અને હાલવાનું છે નહીં। બહુ જ્યારે માકબાઈમાં બોલવા મંડાણા કે તમારો ઠાકરા એટલો બધો કઠણ છે, મને તો અટાણે ખબર પડી।
એક વિધવા જનેતા મજૂરી કરી કરીને એકના એક દીકરાને મોટો કરે. તમારો ઠાકરા લાકડી ખેંચવી લેશે મને ખબર નહોતી હો. બહુ જ્યારે માકબાઈમાં બોલવા મનાણા, જાદરા બાપુ આંખોને બંધ કરી અને હૈયાના ભાવથી પરમાત્માને યાદ કર્યા હો. રણુદાના પીરને યાદ કર્યો હોય તોય ભલે. પડકારો કરીને કીધું, બરસીન ભાલું એક બાજુ મેલી દીધું હોય અને કોઈ પાપમાં ભાગીદાર ન બન્યો હોય તો લાખ વાતે મારી આબરૂનો ધજાગરો ન થાય, જોજો હો. પડકારો કર્યો. સાહેબ સાચા દિલથી પડકારો કરે ને એની ઠાકર લાજ રાખે છે હો. પડકારો કર્યો. અને આ બાજુ પડકારો કરીને માકબાઈ માને કીધું પોતાના અર્ધાંગના કે મુવા કોઈ દી હજીવન થાય નહીં, પણ એક રીતે થાય કે કઈ રીતે બીજાના દીકરાને હજીવન કરવા માટે થઈ પોતાના દીકરાને હુવારી દેવું પડે છે. આ તમારી તૈયારી છે? બીજાના દીકરાને હજીવન કરવા માટે થઈ અને પોતાના દીકરાને હુવારી દેવું પડે છે. અને તેથી કઈ વિચાર્યું નહીં, આંખોને બંધ કરીને આ તો દીકરા દેવાની વાત છે, આંખોને બંધ કરી પણ ત્યાં તો ચંગાવતીનું ચિત્ર ખડું થયું હો. ઈ પડકારા કરે છે, માકબાઈ તમે તો કાઠિયાણી છો, અમે તો વાણિયા હતા હો. અમારે ત્યાં એક જોગંદર બાવો આવીને ઉભો રહ્યો ને, મેં એકના એક દીકરાને ખાંડણીયામાં ખાંડી નાખ્યો તો બેઠો હવે થાશમાં બાવા તને જમ્યા વિના દઉં નહીં જાવા. એક ડગલું જો અહીંથી ભરીને તો ખોળિયામાંથી પ્રાણ કાઢી નાખું. મેં મારા એકના એક દીકરાને ખાંડણીયામાં ખાંડી અને પીરસી દીધો તો બાવાને ભૂછો જવા નહોતો દીધો. બાપુ જનેતા જ્યારે ખાંડણીયામાં ખાંડતી હતી ને તેની તિરાડ પડી ગઈ. એટલે કવિ ખાંડણીયાને પૂછે છે, તું ફાટી હું કામ ગયો? તેથી ખાંડણીઓ એમ કહે છે કે જનની અને જનાદે બે નિર્જન થઈ ગયા ને, હવે મને હરમ થાય છે. એક બાજુ અખિલ બ્રહ્માંડનો નાથ ટકર 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 જોવે છે અને એક બાજુ હગી જનેતા પોતાના દીકરાને ખાંડે છે ને, હવે આ બે નિર્ધન થઈ ગયા છે. આનું દુઃખ હવે મને થાય છે એટલે હું ફાટી ગયો છું. જનની અને જનાદે બે નિર્ધન થઈ ગયા ને એટલા માટે મને ફાટી જવાનું મન થાય છે. માકબાઈ માં તમે તો કાઠિયાણી છો, પાછી પાની કરતા નહીં હો. અમે વાણિયા હોવા છતાં આશરા ધર્મને રાખ્યો તો આ ચિત્ર અદૃશ્ય થઈ ગયું. આની આ ઠેકાણે દેવાય બોદલના અર્ધાંગના હામાં આવીને ઊભા રહી ગયા હો કે વાણિયાની દીકરીએ સમર્પણ કર્યું એ વાત સાચી છે, પણ જૂનાગઢનો દીવો રાખવા માટે થઈ મેં મારા એકના એક દીકરાનું બલિદાન આપી દીધું હતું હો. આશરા ધર્મને રાખવા માટે થઈ જૂનાગઢનો દીવો રહેતો હોય તો આપણા એકના એક દીકરાને હોમાઈ જવામાં મને મારા દીકરાને હોમી નાખવામાં મને કાંઈ વાંધો નથી. તમે પાછી પાની કરતા નહીં. અને આંખોને ઉઘાડી અને માકબાઈમાં એટલું બોલ્યા હતા કે કોળી પટેલનો દીકરો જો હજીવન થતો હોય ને તો આપણા દીકરાની નનામીમાં હુવારવામાં મને કાંઈ કરતા કાંઈ વાંધો નથી હો. મને કાંઈ વાંધો નથી. નવા વાઘા પહેરાવ્યા, ખબર હતી મોતના કૂવામાં જવાનું છે, પાછું વળીને જોવાનું છે નહીં. જાદરા બાપુ એકના એક દીકરા હરસુરને વાત કરે છે, જોજે હો હમણાં જ અહીંથી નનામી નીકળવાની છે, એમાં કોળી પટેલનો દીકરો હોતો છે, તારે એના કાનમાં એક વાત કરવાની છે. બાપુ કઈ વાત કરું? હરખ હતો હો. બાપુ કઈ વાત કરું? કે દીકરા હરસુર એના કાનમાં તારે એક વાત કરવાની છે કે ભાઈ આ પથારી તો મારી છે, ઊભો થા ઊભો થા. આ વાત કરવાની છે તારે. આંગળી એમ કહેવાય છે દીકરાને લઈ અને હોનગઢની બજારમાં જ્યારે સડાબ 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 ડગલા ભર્યા. આ બાજુ ભાઈ રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ, રામ બોલો ભાઈ રામ. નનામી હલી આવે. શમશાન યાત્રા નીકળી છે.
ઊભી રાખો, ઊભી રાખો, ઊભી રાખો. કોની છે શમશાન યાત્રા? એકની એક જનેતાએ મજૂરી કરી કરીને દીકરાને મોટો કર્યો. ખરાબ ડગશું ખોળિયામાંથી પ્રાણ પંખીડું ઉડી ગયું. શમશાન યાત્રાને ઊભી રાખી. જાદરા બાપુ પોતાના એકના એક દીકરાને આંગળી હતો આમ રમતો મેલી દીધો. ગડગટી ડોટ મેલી અને કાનમાં એટલું કીધું, ભાઈ આ પથારી તો મારી છે, ઊભો થાને. નીંદરમાંથી નાનું છોકરું જાગે ને એવી રીતે કોળી પટેલનો દીકરો હજીવન થઈ ગયો. જાદરા બાપુનો દીકરો કાયમના માટે લાંબી નીંદરને ખેંચી લીધી ભલામણા. આપ બળે પરાયા ઓલવે. આ જગતમાં કદર એની જ થાય છે, પોતે હળગી જાય, બીજાને ઠારવાની મહેનત કરે ને એને જગત કોઈ ભૂલી શકતું નથી. અને પછી તો કવિએ દુહા કીધા કે આડોય હરસુર આપ્યો એ તો જીવાડે બીજાના જીવ, રિયણ પદ અમર રહે એ તો જગભલ વાતું જાદરા હો. હજારોના હજારો વર્ષો વ્યા જાય, આની વાર્તાયું જગતના ચોકમાં અમર થઈ જાય છે. આવી એક પછી એક સંતોની વાતો લઈ લ્યો, વીરતાની વાતો લઈ લ્યો, દાતારીની વાતો લઈ લ્યો. મેં શરૂઆતમાં કીધું નથી મફતમાં મળતા, એના મોઘા મૂળ ચૂકવવા પડતા. આ સમજદારી, સજનતા, સુરવીરતા આ બધું હાટે નથી વેચાતું. 50,000ની વસ્તુ લેવા નીકળો તો 50,000ની વસ્તુ મળી જાય છે. લાખ રૂપિયાની વસ્તુ લેવા નીકળો તો લાખ રૂપિયાની વસ્તુ મળી જાય છે. પણ સમજદારી, સજનતા, સુરવીરતા આ બધું હાટે નથી વેચાતું. કેટલી જલમની પેઢીઓના પુનાય ભેગી થાય ને તો એક સારો વિચાર આવે છે, એમને સારા વિચારે નથી આવતા. આવી ઝીણવટની વાતો, લોક સાહિત્યની વાતો એક પછી એક થઈ ગઈ. હું શરૂઆતમાં બોલ્યો નેક ટેક અને ધર્મની અહીંયા પાણે પાણે છે વાત, સંત સુરાઓ નિપજાવતી આ ધરતીની અમીરાત. હજી જનક જેવા આવીને હળ હાકે તો હજી આ ધરતીમાંથી સીતાજી નીકળે. અને હાવ અનોખી તાસીર છે આ ધરતીની, જ્યાં મહાભારત વાવો ત્યાં ગીતાજી ઉગે છે. એટલે જેટલી વાતો કરો એટલી વાતો અહીંથી થોડી પડે. અને મને એટલી ખબર પડે છે, બોલવી એટલું માપને બાંધી, એટલું જ બોલવાનું હોય, આપણું માપ બંધાઈ જાય. મૂંઝવણ નહીં, મોજ મળે રેન્જ ની, કેમ કે ઇલેક્ટ્રોનિક્સ ની પૂરી રેન્જ તો માત્ર વિજયમાં જ. ધ બેસ્ટ શોરૂમ એટલે જ્યાં મળે રેન્જ પૂરી. વિજય ઇલેક્ટ્રોનિક્સ, ઇમ્પીરિयल हाइट्स અને સર્વેશ્વર ચોક. सॉल्व करना है 20 सेकंड में. मैडम इतना जल्दी कैसे होगा? तो सीखो, वरना उस जैसे बन जाओगे होपलेस. तुम इतने इंटेलिजेंट हो तो कॉम्पिटिटिव एग्जाम क्यों नहीं देते? जब क्वालिटी हो साथ तो कंपटीशन क्यों? KBZ नमकीन एंड वेफर्स. અહીંથી એક મનગમતી વાત કરી દઉં, કારણ કે જે પરિવારમાંથી આવ્યું છું, ચાલને જીવી લઈએ, વટથી જીવન જીવવાની, ઈમાનદારીથી જીવન જીવવાની, નમ્રતાથી જીવન જીવવાની આ એ પરિવાર છે. અહીંથી હજારો વંદન કરું છું. અહીંથી મને બોલવાનો ચાન્સ મળ્યો ને, અહીંથી વંદન કરું છું. મનહર મુખે માનવી અને જેના ગુણવીર હોય ગંભીર, આ તો એને કુખે નર નીપજે ઓલા વકડ મૂછા વીરો. ભાવનગર દરબાર હતા ને, ભાવનગર દરબાર, એને પડકારો કર્યો, જોગા ખુવાણ આ કુંડલા તમારું છે, વાત સાચી છે, પણ કુંડલા તમને નથી આપવાનું હો. તેથી ભાણ ખુમાણ, ગેલો ખુમાણ, જોગીદાસ ખુમાણ કે ભાવનગર દરબાર તમારી વાત બરાબર નથી હો. તમે એમ કહેતા હોય કુંડલા નથી આપવાનું તો સાંભળી લીજો. આજ ભાણ ખુમાણ, ગેલો ખુમાણ, જોગીદાસ ખુમાણ આજ પ્રતિજ્ઞા લેશે, જ્યાં સુધી કાંડાના બળે કુંડલા ઘરે ન કરું ત્યાં સુધી નાવલીનું નીર જોગા ખુમાણને અઘરાજ છે હો. આવી પ્રતિજ્ઞા લે ને એનાથી કુંડલા ઘરે થઈ શકે, બાકી જેવા તેવાની વાતો છે નહીં. પણ ખુમાણની પરંપરામાંથી જે જવાબ આપ્યા છે ને, આજ પણ એ વાતો કરવી પડે છે હો. ભાવનગર દરબારે જોગીદાસ ખુમાણને ખીચા ખર્ચીમાં જીરા ગામ આપ્યું છે.
જોગા આ જીરા ગામ આપું છું કે રેવા જો ને બાપુ, મારે નથી જોતું. જોગા કાંઈ પણ બોલો ને તો તમને મારા ગળાના હામશે, કાંઈ બોલતા નહીં. ટૂંકમાં વાત કરું, ભાવનગર દરબાર જોગા ખુમારને જીરા ગામ આપે છે. લોકશાહી આવી ગઈ, રજવાડાના એકીકરણ થઈ ગયા. જે જીરા ગામ ભાવનગર દરબારે જોગા ખુમારને આપ્યું હતું એ જીરા ગામ આજ સરકારી ચોપડામાં બોલાણું હો. સરકારે આંચકી લીધું. ખુમારની પરંપરામાંથી જે જવાબ આપ્યા છે ને એ વાત આપણાથી કેમ ભૂલાય. છેલ્લે જીરા ગામ એ રામબાઈમાં એની પાસે છેલ્લે જીરા ગામ હતું. ઉંમર થઈ ગયેલી, પોતે સુરદાસ હતા, આંધળા હતા. સરકારી ચોપડામાં જીરા ગામ વયું ગયું. એમાં કોકે આવીને વાત કરી, માં તમારું જીરા ગામ સરકારી ચોપડામાં બોલાણું છે, પાછું નહીં આવે હો. કે કાંઈ વાંધો નહીં, સરકારી ચોપડામાં બોલાણું કે કાંઈ વાંધો નહીં. માણસ આ વાત કરી અને હજી ઝાપા બારો નીકળે ન નીકળે, પાછો વળ્યો કે માં ખોટા કાગળિયા લઈને દોડતા નહીં, તમારું જીરું કઢીમાં પડી ગયું છે, પાછું નહીં આવે. ધ્રુજતા અવાજે જવાબ દીધો કે વાત સાચી છે, જીરું કઢીમાં પડી ગયું છે, પાછું નહીં આવે. બાપા મારો જોગીદાસ ખુમાણ જીવતો નથી હો, બાકી કઢીમાં હાથ નાખી અને જીરાને કાઢી લે. ખુમાણનો દીકરો કોઈ લાખ વાતે જાતો ન કરે. મારો જોગો ખુમાણ જીવતો નથી, બાકી કઢીમાં હાથ નાખીને જીરા ગામને કાઢી લેવો. આવા મરદ માણસો હતા ને એના રાહડા ગવાય ભાઈ, બાકી જેવા તેવાની વાતો છે નહીં. બીજાના માટે આપ બળે પરાયા ઓલવે, પોતે હળગી જતા, બીજાને ઠારવાની મહેનત કરે ને એને જગત કોઈથી ભૂલી શકતું નથી. હા, બાકી ગામના અવેડાની ગ્રાંટું ખાઈ જતા હોય એની કાંઈ વાતો નથી. અહીંયા તો બીજાના માટે ખોવાઈ જવાની તૈયારી હોય. આજ પણ એની વાતો કરવી પડે છે. સંતોની વાત થઈ. વર્ષો પહેલા ભભૂતગર કરીને એક સાધુ હતો, જેનું નામ પડે અને હારા હારા માણસો ધ્રુજવા માંડે હો કે કોણ આવ્યો, કે ભભૂતગર આવ્યો. હંતાઈ જાય માણસો. વ્યાજવટાનો ધંધો કરે. પંખીના માળારોકું ગામ એ ભભૂતગર સાધુ ઉઘરાણી કરવા માટે જાય છે. ઉઘરાણી કરવા માટે જાય છે. પડાળમાં નળિયા પડી ગયા છે, કાચું મકાન હતું. પડકારો કર્યો, બાપા છે કોઈ ઘરે? જવાબ ન આપ્યો. બીજો પડકારો કર્યો, છે કોઈ ઘરે? જવાબ ન આપ્યો. ત્રીજો પડકારો કર્યો, છે કોઈ ઘરે? જવાબ ન આપ્યો. એટલે સાથીદાર હતો ને એને વાત કરી, ભભૂતગર તમે ત્રણ પડકારા કર્યા, કેમ કોઈ જવાબ નથી આપતું? જો તમે આ પાડો તો તપાસ કરવા માટે જાઓ. એ ભભૂતગરનો માણા તપાસ કરવા માટે જાય છે હો. આમ જ્યાં ખડકીમાં પગ મેલ્યો પણ ત્યાં તો માણસ ધ્રુજવા માંડ્યો. શું કામ? 25 વર્ષની બાઈ, છેલ્લા શ્વાસ હતા, ખોળિયામાંથી પ્રાણ પંખીડું ઉડી જવાની તૈયારી હતી, છેલ્લી વેળા હતી હો. આ દ્રશ્ય જોઈ અને માણસ ધ્રુજવા માંડ્યો. શું કામ? કે દિલમાં દયાને સ્થાન નથી, ત્યાં કરોમાં દિલ ખોલીને વાતું. માણસ હોય, માણસ એના દિલમાં દયાને સ્થાન ન હોય તો એ માણસ મીઠો કહેવાય. બીજાના દુઃખે દુઃખી અને બીજાના સુખે સુખી આવું જીવન જીવે ને એનું નામ માણસાઈ કહેવાય ભાઈ. માણસ ધ્રુજવા માંડ્યો અને ગડગડતી દોટ મેલી અને ભભૂતગર બાપુની વાત કરી, બાપુ તમારા પૈસામાં ધૂળ પડી છે હો, તમે વ્યાજવટાના ધંધા કરો છો, તમારા પૈસામાં ધૂળ પડી છે. શું કામ? એ ખડકીમાં પગ મેલશો ને તઈ તમને ખબર પડશે. પણ મને વાત તો કરો, એ ખડકીમાં પગ તો મેલો તમે. એ ભભૂતગર સાધુ ગડગડતી દોટ મેલી અને ખડકીમાં પગ મેલ્યો ને, જે બાઈ ધ્રુજતી હતી, ખોળિયામાંથી પ્રાણ પંખીડું ઉડી જવાની તૈયારી હતી, એ બાઈનું ખોળિયામાંથી પ્રાણ પંખીડું ઉડી ગયેલું, મળદું પડેલું ભાઈ. આ દ્રશ્ય જોઈ અને ભભૂતગર સાધુ પ્રતિજ્ઞા લેશે હો, આજથી કોઈ દી વ્યાજવટું ન, આજથી કોઈ દી વ્યાજવટું ન કરું. પ્રતિજ્ઞા લઈ લીધી. ઘોડાની માથે સવાર થઈ પોતાનું જ્યાં રહેઠાણ હતું ત્યાં આવી
જે કાંઈ હરામના પૈસા હતા, જે કાંઈ હરામની ફાઇલો હતી ને, એ બધાય ચોપડાનો ઢગલો કરી દીધો અને ભભૂતગર સાધુ દિહાળી મેલી દેશે. બધા ચોપડા હળગાવી દીધા અને કોકે વાત કરી, ભભૂતગર આ તમે શું કર્યું? તેથી ભભૂતગરે કર્યું, તેથી પડકારો કરીને કીધું તું જે કર્યું ને એ હવે સાચું કર્યું છે. અને ભભૂતગર ત્યાંથી હાલતો થઈ જાય છે, નીકળી જાય છે. અને જાતી વેળાએ ભભૂતગર એક દોહો કહેશે હો કે કઈ કે ખેલા ખપી ગયા વિધ વિધ ફેરીને વે ભજાવે ને ભભૂતિયા નાવે મોજ નરેશ હો. આ તો કઈ કે ખેલા ખપી ગયા છે વિધ વિધ ફેરીને વે ભજાવે ને ભભૂતિયા નાવે મોજ નરેશ. પરમાત્માએ જીવનદાન આપ્યું છે તો નમ્રતાથી જીવવાનું હોય. આ સંતોની વાતો, આ બારવટિયાની વાતો, આ માતાજીની વાતો આપણે એટલા માટે કરવી પડે છે, આમાંથી આપણને કાંઈક શીખવા મળે કે જીવન આવું જીવાય. અબ તક મીડિયાને અહીંથી મારાથી જાજેરા જય માતાજી, દિલથી આભાર વ્યક્ત કરું છું. જય માતાજી, જય સોનભાઈમાં. ખૂબ જ સરસ મજાની આ પ્રસ્તુતિ, ખૂબ જ સરસ મજાના પ્રસંગો તમે જણાવીને ખૂબ જ આનંદ થાય કે જ્યારે આજના યુવા કલાકારો જ્યારે આ સરસ મજાના પ્રસંગો રજૂ કરતા હોય, આવા પ્રસંગોને સાચવીને બેઠા છે ને જ્યારે લોકો સમક્ષ રજૂ કરતા હોય ત્યારે ઘણેરો આનંદ થાય કે આપણું લોક સાહિત્ય હજી વર્ષો સુધી જીવવાનું છે. રઘુભાઈ, તમે આજે અબ તક પરિવાર સાથે આવ્યા અને સરસ મજાના ચાલને જેવી લે કાર્યક્રમમાં તમે ભાગ લીધો તે બદલ ખૂબ ખૂબ આભાર. મિત્રો, આ લોક સાહિત્ય ડાયરો એ આપણી સંસ્કૃતિ એ માત્ર મનોરંજનનું સાધન નથી કે માત્ર ટાઈમ પાસનું સાધન નથી. જેમ રઘુભાઈએ કીધું, એક શીખ મળે છે, આ પ્રસંગોમાંથી શીખ મળે છે, એક સરસ મજાના સંસ્કાર મળે છે અને એના થકી જ જે સમાજ છે એના સંસ્કારનો પાયો જીવિત રહેતો હોય છે અને એના થકી જ વર્ષો સુધી કોઈ પણ સમસ્યા આવતી નથી. સરસ મજાનું લોક સાહિત્ય, સરસ મજાના આ પ્રસંગો જ્યારે પણ આપણે સાંભળીએ ત્યારે દર વખતે આપણે નવા લાગે ને દર વખતે કંઈક આપણને નવું શીખવા મળે. અને સરસ મજાના આવા લોક સાહિત્ય, આવા ભજન અને આવા સરસ મજાની સંતવાણી તમારી સમક્ષ રજૂ કરતા જ રહીશું. કવિ કિરણ સિંહજીની એક પંક્તિ યાદ આવે કે કંઈક મજાના ગીતોમાં છું, ટહુકામાં છું, કંઈક મજાના ગીતોમાં છું, ટહુકામાં છું, બીજા શબ્દોમાં કહું તો બસ જલસામાં છું. અને ક્યારેક ઈશ્વર ફોન કરીને પૂછે કે ક્યાં પહોંચ્યા, હું કહું છું આવું છું, બસ રસ્તામાં છું. સરસ મજાનું એક જીવન જીવવાનું છે, મોત થવાનું છે નક્કી છે, પણ સમજણ વગરનું જીવવું, ભલે તમે જીવો વર્ષ 1000, કે સમજણ વગરનું જીવવું ને પણ ભલે જીવો વર્ષ 1000, પણ સમજીને જીવવો એક ઘડી તો સમજો બેડો પાર. આ સમજ, જે જીવન જીવવાની સમજ છે, આ લોક સાહિત્યના પ્રસંગોમાંથી આપણને મળે છે. મને આનંદ છે કે આજના જે પ્રસંગો રઘુભાઈ રજૂ કર્યા છે તેમાંથી તમને કંઈક શીખવા મળ્યું છે, તમને આનંદ થયો છે. આવા જ સરસ મજાના કલાકાર સાથે ફરીથી મળશું. ત્યાં સુધી તમે જોતા રહેજો. કેબીઝેડ ફૂડ પ્રેઝેન્ટ્સ ચાલને જેવી લઈએ, પાવર્ડ બાય વિજય ઇલેક્ટ્રોનિક્સ. હું યોગિત રજા લઉં છું. નમસ્કાર. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે. ધન્યવાદ.